ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ ધ્વનિની લવારી ડે 4. જો ધ્વનિબેન આજે ઉઠી ગયા છે અને બ્રશ કરી રહ્યા છે. એમ તો ધ્વનિએ પહેલાં તો એમ જ બ્રશ કરતી હતી, પણ હમણાં થોડાક દિવસથી અમે ટૂથપેસ્ટ લઈ આવ્યા છે એના માટે કે હવે મોટી થઈ ગઈ છે તો ટૂથપેસ્ટથી બ્રશ કરે. અને જો ધ્વનિબેન બ્રશ કરી લીધું છે અને બનાના ખાય છે ધ્વનિ જ્યારે નાની હતી ને 6 મંથથી જ્યારે એનું ફૂડ ચાલુ કર્યું હતું ત્યારથી એ ડેલી બનાના ખાય છે. એટલે એને બનાના છે ને સડી ગયું છે, એટલે છે ને શરદીમાં પણ એ બનાના ખાય છે ને તો પણ એને કંઈ થતું નથી. એટલે જો ધ્વનિબેન હવે બનાના ખાઈ રહ્યા છે. ખાવાનું ખાવાનું જોઈ લ્યો, આપણે થોડાક પણ આગા પાછા થાય ને એટલે આપણો સામાન ગમે ત્યાંથી શોધીને ધ્વનિબેન કરવા લાગે છે. એ પછી લિપસ્ટિક હોય કે નેલ પોલિશ હોય કે ચાંદલા હોય, કહીએ ને નજર હટી ને દુર્ઘટના ઘટી, એવું કામ છે. એટલે ધ્વનિબેન પર નજર તો રાખવી જ પડે કે શું કરે છે. અને આ જો ધ્વનિબેન આજે બહુ ખુશ થઈ રહ્યા છે. એનું એક રીઝન છે, કેમ કે આજે ઘરે આવી રહ્યા છે ધ્વનિબેનના માસી અને એનો ભાઈ વિહાન. એટલે ધ્વનિબેન ખુશ થાય છે કે વિહાન અને માસી આવે છે. એટલે ધ્વનિબેન આજે બહુ જ ખુશ છે અને ધ્વનિબેનનો દિવસ પણ આજે સારો જવાનો છે. હવે ધ્વનિ આવી ગઈ છે મમ્મીને હેલ્પ કરાવવા માટે કપડાં સુકાવવામાં. હું કંઈ પણ કામ કરતી હોય ને તો તરત જ આવે, મમ્મી હું તને કામ કરાવું, લાવ હું તને કામ કરાવું. એટલું સારું ફીલ થાય ને કે હજી નાની છે તો પણ આટલું બધી હેલ્પ કરાવી દે છે મારી. ખબર છે મોટી થઈને તો કામ નથી કરવાની, પણ અત્યારે સારું કામ કરાવી રહી છે. અને ધ્વનિબેને નાઈ કરી લીધું છે. ધ્વનિબેન હવે આવી ગયા છે સૂર્યનારાયણને નમસ્કાર કરવા માટે. અને તડકો બહુ જ વધારે હતો, ફટાફટ ઘરમાં આવી ગઈ. જોવો ધ્વનિનો ભાઈ આવી ગયો છે વિહાન, અને બંને એકબીજા સાથે રમવા માંડ્યા છે. કેટલા ખુશ થઈ ગયા છે બંને એકબીજાને જોઈને. ધ્વનિ આખો દિવસ એમ તો એકલી જ હોય છે, એટલે કોઈ પણ ઘરે આવે મહેમાન તો ધ્વનિને બહુ જ સારું લાગે છે. એમાં પણ છોકરાઓ હોય, ક્રિષ્ના હોય કે વિહાન હોય તો ધ્વનિ તો એકદમ ખુશ થઈ જાય કે હા કોઈ આવ્યું તો ખરા મારી સાથે રમવા. અને જો સાથે સાથે રોવાનું પણ ચાલુ જ હોય છે. એમાં એવું હતું કે ધ્વનિના માસી જતા હતા વિહાનના કપડાં લેવા માટે બહાર, તો કે મારે પણ વિહાનભાઈ અને માસી સાથે જવું જ છે. મેં કીધું કે આપણે નથી જવાનું કેમ કે મારે થોડું કામ હતું, તો કે ના મારે પણ જવું જ છે. પછી બહુ રડી એટલે પછી મેં કીધું કંઈ નહીં ચાલ આપણે થોડુંક જઈ આવીએ બહાર. એટલે જો આવી ગયા છે વિહાનના કપડાં લેવા માટે. અને ધ્વનિબેને પણ એની શોપિંગ ચાલુ કરી દીધી છે. મમ્મી આ કેવું લાગે છે મારા પર? મેં કીધું નથી સારું લાગતું. તો કે ના સારું લાગે છે લેવું પડે. મેં કીધું સારું આપણે લઈ લઈશું. અને જો શોપિંગ કરીને આવી ગયા છીએ ઘરે. હવે હું મમ્મી ધ્વનિને પૂછે છે કે તારે શું ખાવું છે એમ ખાવાનું. તો ભાઈ બહેનને તો બહુ વેરાયટી ખાવાની ઈચ્છા થઈ હતી. મેં કીધું કે ના આપણે અત્યારે પૌવા બટેકા બનાવી દઈએ. તો કે ના તું મને પપ્પાને ફોન કરી દે તો હું પપ્પાને કહું કે પપ્પા મારા માટે આ લેતા આવજો. જો તમે પણ સાંભળો ધ્વનિ શું કહે છે. તાર તો પૌવા બટેકા બનાવે ને તો શું ખાવું છે? પાઉંભાજી ખાવી. તો ધ્વનિબેનને ખાવાની ઈચ્છા થઈ છે પાઉંભાજી. તો અત્યારે તો પાઉંભાજી નહીં બને, પણ હું પૌવા બટેકા જ બનાવું છું ને બેન ખાઈ પણ લેશે. તો જો એ મારી હેલ્પ પણ કરતી જાય છે ને સાથે સાથે લવારી પણ કરતી જાય છે. એટલે મને પણ એકલું ના લાગે ને મારો પણ ટાઈમપાસ થઈ જાય ને એનો પણ ટાઈમપાસ થઈ જાય. અને હું આ બાજુ બનાવી રહી છું પૌવા બટેકા, કેમ કે આજે લાઇટ ગઈ હતી ને તો બહુ લેટ થઈ ગયું છે. આઈ થિંક 9 જેવા વાગી ગયા હતા. તો પછી મેં કીધું ફટાફટ હવે પૌવા બટેકા જ બનાવી નાખું છું. ચાલો બધા ખાવા. ધ્વનિબેન બેસી ગયા છે ખાવા. ને ધ્વનિના માસીને એના માસીના ઘરે ખાવા જવાનું હતું, એટલે એ એના માસીના ઘરે ખાવા ગયા છે. ને ધ્વનિબેન ખાવા બેસી ગયા છે. એ ભલે કંઈ પાઉંભાજી આમ તેમ, પછી જે પણ ખાવાનું આપું ને તો મસ્ત શાંતિથી ખાઈ લે. એવા કોઈ નાટક નથી કરતી કે ના મને પાઉંભાજી જ ખાવી છે તો હું એ જ ખાઈશ. કંઈ પણ આપો તો ખાઈ લે. એના માસી આવ્યા હતા મળવા માટે, હવે મળીને જાય છે. એટલે ધ્વનિ જો બાય બાય જય શ્રી કૃષ્ણ કરી લીધું છે ધ્વનિબેને. પછી માસી તો જતા રહ્યા, પણ ધ્વનિબેન જીદે ચડી ગયા, કેમ કે એને પણ માસી સાથે જવું હતું કે મને પણ જવું છે વિહાનભાઈની ઘરે. કેમ કે અત્યારે ઘરે એકલી પડી ગઈ હતી. પછી મેં એને શાંત કરાવી કે કંઈ નહીં આપણે કાલે જશું. તો કે સારું.
બાય વિકાસ મેં હું સુઈ જાઉં છું. હા તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં.